મારો બેટો મેઘ આવે છે કે બલૂર જાય છે? લગભગ બલૂર જાય. બલૂર નેતાઓ ચોક જાતા હશે, મને લાગે ચૂંટણી આવી છે, મીટિંગમાં જાતા હશે. હવે એ ભલે જાતા હોય પણ આપણું કામ કરો. મારા બેટા છોકરાને કામ કરવું નથી, છોકરાને ખેતરમાં તો કામ જ નથી કરવું. વરહાળાનો કઈ કાદવ કીચડ લાગે, કોણ ખેતરમાં આવે? મારા બેટા ઉનાળાની ગરમી પડતી હોય, નાનચૂક ચોક પાણીનું ખાડો ભરી પડ્યો હોય તો કે તાઢી હવા આવે અને તારે છે કીચડ લાગે. મારા બેટાને કીચડ જોવાને કામ કોઈ કરવાથી કામ. અલ્યા દડા બેટની માસી દડે ચોર મને ખેતરમાં તારો બા મતતો નથી, તારે કામ કરવા આવવું પડે ને. આ પણ દડા બેટ રમવા ના તો ને કે તમે દડા ને બેટે રમતા હોય ને એમ હાજે આપડા લુગડા કૂટવાનો ધોકો આવે ને એ ધોકે રમતા આવીશું. મારી બેટી ભલાય કે દડે રમવા જાવું, કોઈને કામ કરવાથી કોઈને કામ શીતતા તો તારી આ એનો બા આખા દડાનો મથે હોય. મારા બેટા આ ડોહાને શું જોર પડ્યું છે? પણ બાપડો સવારનો જોતારનો ક્ષેત્રમાં મથેરો એટલે હવે કંટાળ્યો છે ને એટલે કંટાળતો બોલે. અને જો હું દડે બેટ રમવા જતો રહું તો ડોહો મારો બેટો હાથે વિફરેલો હોય પૂરો અને ઓલો લુગડા ફૂટવાનો ધોકો આવે ને એ લઈને માથ પડે ને તો મારે તો મોર રંજી નાખ્યો. એક તો માર ખાવી એક હેડો થઈને ક્ષેત્રમાં થોડા ઘણું કામ કરાવો, બીજું શું થાય. મારી બેટી બોલી પૂરાની બલાઈ રીન એ લઈને જતો હશે, એના નવરો આખો દાડો કામ નથી હોતું, એના છોકરા બગાડે પણ ભેળા આ કે દડા બેટ રમવા જાઉં. મારા બેટા દડા બેટ ની બહુ થાય તાર બોર વરહાવાના. કાકા મારો બેટો મને તો આ ક્ષેત્રમાં આવીને કંટાળો આવવા મળ્યો. મારે આવું ક્ષેત્રનું કામ નથી કરવું. એ કરતા ચોક નોકરી કરવી છે, બેઠા પગાર હોય અને કામે ના હોય અને ઓફિસમાં બેસવાનું હોય ખુરશી એમ એવી કોઈ નોકરી ખરી તો હું અહીંયા જાતો રહો, તમને ખૂબ પગાર આલો થેલો ભરી નથી. તારે નોકરી જ કરવી છે એમ ને? તો એક મોટી ઓફિસ છે, એડીબમ ઓફિસ છે, અને એ ઓફિસમાં કોઈ પરીક્ષા ના આલવાની અને ભણવાય ને વગર ભણેલા એને નોકરી મળે. અને એ નોકરીમાં પગાર કેટલો તમને ખબર? લાખો રૂપિયા પગાર. અને નોકરી એવી છે ને એમાં તમે જેટણે જો ને એટલે નોકરી કરી શકો, રાતની દિવસની. અને એ નોકરી ભલા વ્યક્તિ છે ને એ કોઈ બી નોકરી પાછા જ ના પડે, પણ એ નોકરી કરવી પડે તો પાછી ન કે બીજાને ના મળે નોકરી. મારું બેટું અમે આટલું ભણ્યા બધું પડે આવું તો અમે કોઈ ઓફિસનું નામ ના આપડ્યું. હે કાકા એવી ચી ઓફિસ છે કે આમ બેઠા ખૂબ પગાર મળે અને કોઈ ભણેલ ના હોય અને ભણને નોકરી મળે તો મારે અહીંયા કેટલાય બીજા છે છોકરા એ બધા બેઠા આપડા નોકરી વગેરે બધાને નોકરી મળી જશે ને તો એ ઓફિસનું નામ કે હટ. હવે તારે એ ઓફિસ જોવી છે ને તો તને બતાડું. એ ઓફિસ છે ને આપડા આ જ છે. જોઈ આ બાળા ખુલ્લી વાડ દેખાય ને ઝાડખા ઉપર એ એની દિવાલ, આ ખુલ્લું ઉપર આકાશ રહ્યું ને એ ઢાબુ, અને આપણે તમે નહીં બેસતા ખુરશી ઉપર પાવડો એ ખુરશી, અને આ દાંતેડો છે ને એ પેન, અને ટેક્ટર એ કોમ્પ્યુટર. આ ખેતી રહી ને એ જ ઓફિસ છે બેટા. હવે લાખો રૂપિયા પગાર મળે વગર ભણેલ હોય ને અભણને. એટલે આમાં નોકરી કરો. અરે આને કઈ નોકરો કહેવાય? આ તો ખેત મજૂરી કહેવાય. અને આ ખેતી તમે નોકરી કીધી એમ ને? મારું બેટું મને તો આ સાંભળીને શું કહેવાય બોલ્યું કે ને અરે ભૂલી ગયો. હા હું આવ્યો અને આને ફોડ. આ ખેતી કે ખેત મજૂરો છે? મારો બેટો જો બોલ્યો કેવું બોલ્યો છો? એટલે આ ખેતી છે ને ઉપર તો આખો દેશ હેડે છે. અને આ ખેતી કેવી છે ને કે લાંબા સમય સુધી આ ખેતી ઉપર એના કેટલાય પરિવારો નભે છે. અને ખેતી ઉપર તો એટલા ઉદ્યોગ હેડે છે. અને ખેતી છે ને તો બીજા બધા વેપારી ને બીજા જલસા કરે છે. અને તો કે ખેતી ખેત મજૂરો. એટલે આ ખેતી સારી રીતે ખેતી કરો ને તો ખેતીમાંથી લાખો રૂપિયા મળે. પણ એ માટે છે ને વૈજ્ઞાનિક ઢબે વહેલી વાવણી, ખાતર, દવા, બિયારણ ઊંડી સીડ કરવી પડે. અને ખેતરમાં તડકાનું મથવું પડે અને ઠંડીનું મથવું પડે.
તો ખેતીમાં તો લાખો રૂપિયા મળે ને પગારમાં તમે આ કંપનીમાં જોશો ને 8,000 5,000 રૂપિયા મળે ને તો આમાં વીઘે કેટલાય રૂપિયા મળે અને સાઈડમાં પશુપાલન કરો ને ઘાસ વાવે તોય પૈસા કેટલા મળે સારી રીતે ખેતી કરે હવે તું તો તને 1 લાખ રૂપિયા મળશે ઓહો એવું છે એમ ને ખેતીમાં આટલા બધા રૂપિયા મળે અને વૈજ્ઞાનિક ઢબે એટલે કે સારી ખેતી કરે તો એટલા બધા પૈસા મળતા હોય તો આપણે હું એમ જ કરું તો ખેતી જ આપણે કરો જેમ કે આ બીજા છોકરા અમુક નોકરીએ જતા હોય 5,000 2,000 માં થેલા ખવે કરીને આવતા હોય પાછા આવતા ને એ એટલું કમાતા નથી તો આપણે સારી ખેતી કરીને લાખો રૂપિયા કમાઈ દો અને ખેતીમાં આપણે શું વાવે ખબર છે તમને ટામેટા ડુંગળી રેંગણા મરચાં તલ એડા ગુવાર મગફળી અને બીજું શું કરે દાળ બાજરી અને બીજું તો જેટલું વાવશે બટાકો છે મૂળા છે ગાજર છે વાલોળ છે દૂધી છે સેલરી બસ 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 એટલે તે તો ખૂબ બધું વાવ્યું પ્રો ખેતર બહાર નીકળી ગયો આટલું બધું વાવશો તો લઈ જશો છે એમાં ખટારા લાવવા પડશે ખટારામાં ભરાશ કેટલું ત્યાં વાયુ પ્રમાણથી હવે ઉપર તું જા તારી પાણી લીધો તરલાજી છે તારા બાન એટલે પાણી પીવું છે મારા બેટા અત્યારના કોઈ છોકરાને ખેતી નથી કરવી બધા નોકરો લેવો હરો નોકરી કરવી હવે બધા નોકરી લો છે ખેતરમાં ચિયો મત છે ખેતરમાં થોડાક મથવા વાળા તો છે ને તારી બધા થેલા લઈને ફરતા હોય નોકરી જોવાય એટલે ખેતી કરો સાના મના ખેતી તો આ વગેરે ઓફિસ એવી છે ને કે ભણેલ ના હોય ને ભણવાય ને એને નોકરી મળે એનું નામ ખેતી એટલે આ ઓફિસ છે વગેરે ભણેલા નોકરી લેવી હોય તો અને ભણવું પડે ને ભણજો પાછા